હાલો મિત્રો, સુરતમાં ફરવાલાયક સ્થળ ઘણા બધા છે. પ્રાણી સંગ્રહાલય, સુરત સાયન્સ સિટી સેન્ટર, સરથાણા નેચર પાર્ક. મિત્રો, આપણે ફેમિલી સાથે ફરવા જતા હોય છે, મિત્ર સાથે, સંબંધી સાથે, ત્યારે ટિકિટ બારી પર ટિકિટ લેવાનો આગ્રહ રાખતા હોય છે. તો સુરતમાં આજે 3 સ્થળ મેં તમને કીધા: સાયન્સ સિટી સેન્ટર, સુભાષચંદ્ર બોઝ એક્વેરિયમ અને સરથાણા નેચર પાર્ક. ત્યાં ડિજિટલ પ્રોસેસ છે. ત્યાં કોઈ ટિકિટ બારી પર ટિકિટ તમને નહીં મળે, તમારે ઓનલાઈન બુક કરવી પડશે. ઘણીવાર શું થતું હોય છે, ઘણા દૂર દૂરથી જતા હોય છે, જેમ કે ભરૂચ છે, બારડોલી, વાપી, નવસારી, આપણા સુરતથી પણ જતા હોય છે. ત્યાં ગયા પછી ખબર પડે છે કે ટિકિટ ફૂલ છે અથવા ટિકિટ નથી. તો મિત્રો ધક્કો થશે. અને બીજું, આપણે ફેમિલી સાથે જે ફરવા ગયા હોય તેનો જે ઉત્સાહ છે ને, તે તૂટી જાય છે. એક સલાહ કરું છું, આ જગ્યા પર જતા પહેલા ટિકિટ બુક કરી લેવી ઓનલાઈન બુક કેવી રીતે કરવી એ પણ હું તમને બતાવીશ વિડીયો પૂરો જોજો. અને જો સારો લાગે તો ગ્રુપમાં શેર કરજો, જેથી જેને ના ખબર હોય કે જે ન ગયા હોય તો તેને માટે માહિતી મળે. જો તમે ગયા હશો તો તમને અનુભવ થયો જ હશે કે ટિકિટ ઓનલાઈન થઈ ગઈ છે. ટિકિટ ઓનલાઈન કરવી બહુ આસાન છે, બહુ અઘરું નથી. ફક્ત 2 થી 3 મિનિટ જ લાગે છે. કે આજકાલ બધા પાસે સ્માર્ટ એન્ડ્રોઈડ મોબાઈલ હોય જ છે, એમાંથી થઈ જાય છે. બીજી વાત કરું સુરત વિશે, નાની મોટી વાત, કે સુરતને સૂર્યપુત્રી અથવા સૂર્યનગર તરીકે ઓળખાય છે. તે ઉપરાંત વાત કરું તો સુરતને બ્રિજ સિટી, કેમ કે સુરતમાં 125 પણ વધારે નાના મોટા બ્રિજ છે. ત્યારબાદ સિલ્ક સિટી, ડાયમંડ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. કર્મભૂમિ ને દાનભૂમિ તરીકે પણ ઓળખાય છે. સુરતનું જે મહાનગરપાલિકા છે તે સમૃદ્ધ મહાનગરપાલિકામાંનું એક છે. તો મિત્રો, આપણે આગળ જોઈશું ટિકિટ કેવી રીતે બુક કરવી. ટિકિટ બુક કરવા માટે સૌથી પહેલાં એસએમસીની વેબસાઇટ ઓપન કરવાની રહેશે, અથવા તમારે મોબાઈલમાં ગૂગલ ક્રોમ કે ગૂગલ વાપરતા હોય તો ગૂગલમાં સર્ચ કરવાનું છે એસએમસી મ્યુનિસિપલ કોર્પોરેશન. ફરવાલાયક સ્થળની વાત કરું તો પ્લેનેટોરિયમ, જે સિટી લાઇટ રોડ પર આવેલું છે. ત્યાં તમને ઘણા બધા એવા સ્ટુડન્ટને લગતા ફન ફ્યુચર બહુ બધા છે. ત્યારબાદ વાત કરું કે એક્વેરિયમ, જે સુભાષચંદ્ર બોઝ એક્વેરિયમ છે, ત્યાં પણ ઘણી જોવાલાયક સ્થળ છે. ત્યારબાદ પ્રાણી સંગ્રહાલય, ત્યાં અન્ય પ્રાણીનો સંગ્રહ છે. મિત્રો, ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરશો એટલે તમને ટિકિટ બુકિંગનો ઓપ્શન દેખાશે. ટિકિટ બુકિંગ પર ક્લિક કરવાનું. જેવું ટિકિટ બુકિંગ પર ક્લિક કરશો ને એટલે તમને લોગિન આઈડી પાસવર્ડ માંગશે. જો લોગિન આઈડી પાસવર્ડ ના હોય તો G+ કન્ટિન્યુ વિથ ગૂગલ લખેલું છે, તેના પર ક્લિક કરવાનું છે. તેના પર જેવું ક્લિક કરશો એટલે તમારું મોબાઈલનું કે પીસીનું જે ગૂગલ એકાઉન્ટ ઓપન હશે તેની સાથે લિંક કરી દેશે. માનો કે અહીંયા મારું એક એકાઉન્ટ છે, તેના પર ક્લિક કરશો એટલે પરમિશન આપશે. પરમિશન તમારે યસ એક્સેપ્ટ કરી દેવાની છે. એક્સેપ્ટ કરશો એટલે વિન્ડોઝ ઓપન થઈ જશે. તમારા ડેશબોર્ડ, ઓનલાઈન સર્વિસ ને રિસન્ટ ટિકિટ ટ્રાન્ઝેક્શન આવશે. ત્યાં તમે પ્રોપર્ટી ટેક્સ, શોપ એસ્ટાબ્લિશ, બહુ બધું આવશે. ત્યાં તમારે ટિકિટ બુકિંગ પર ક્લિક કરવાનું છે. બુક ટિકિટ જે છે તેના પર સિલેક્ટ કરશો એટલે 2 ઓપ્શન આવશે: બુક ટિકિટ અને રિસન્ટ બુક ટિકિટ. બુક ટિકિટ એટલે તમારે કોઈ ટિકિટ બુક કરવાની હોય તો આના પર ક્લિક કરવાનું. અને જો કોઈ ઓલરેડી બુક કરેલી હોય અને ટિકિટ ડાઉનલોડ કરવી હોય તો નીચેના ઓપ્શન પર ક્લિક કરવાનું. ટિકિટ બુક કરવી હોય એના પર ક્લિક કરવાનું. અને મિત્રો, બીજી વાત તમને કહી દઉં કે 10 થી વધારે લોકો હશે તો 2 વાર ટિકિટ બુક કરવી પડશે. એક ટિકિટમાં 10 થી વધારે એડ નહીં થશે. બરાબર છે. બીજી વાત કરું કે જે ટાઈમ તમે સિલેક્ટ કરશો એ ટાઈમ માટે જ વેલિડ ગણાશે. બીજી, આની ડિજિટલ કોપી હશે તો પણ ચાલશે, કોઈ ફિઝિકલ કોપીની જરૂર નથી. તમે મોબાઈલમાં PDF ફાઇલ બતાવશો તો પણ ચાલશે. ટિકિટ કેન્સલ નહીં થશે, કાં તો તારીખ એક્સચેન્જ થશે નહીં. તો સમજી વિચારીને લોગિન કરવી, ટિકિટ બુક કરવી. ટિકિટ બુક કરવા માટે 3 ઓપ્શન છે. સુભાષચંદ્ર બોઝ એક્વેરિયમ, હું તેને ઓપ્શન બતાવું. તેના પર ક્લિક કરીને તમે તારીખ સિલેક્ટ કરવાની છે. માનો કે 23 તારીખ સિલેક્ટ કરું છું, 10 થી 14 સમયમાં મારે જવું છે. 14 થી 18માં સૌથી સમય 16 ટિકિટ ખાલી છે, એટલે 16 જગ્યા ખાલી છે. 14 થી 18ની વચ્ચે બપોર પછી નથી. 24 તારીખે બપોર પછી 31 ખાલી છે, સવારમાં 46 ખાલી છે. તો ત્યાં તમને બતાવી દેશે કેટલી ટિકિટ ખાલી છે. તમારે જે જવાનું છે એ ટાઈમ સિલેક્ટ કરવાનો. માનો કે મારે જવું છે 22 તારીખે 14 થી 18ના સમયમાં, તો ટિકિટ નથી તો નહીં થશે, તો મારે તારીખ ચેન્જ કરવી પડશે. તો 23 તારીખે સવારમાં ખાલી છે. તો અમે 3 જણ છીએ. તો પહેલી નાનો છોકરો છે 17 વર્ષથી નીચે તો 1, અને અમે 2 છીએ તો 2, ટોટલ થયા 3 જણ. બરાબર. ઓપ્શન સિલેક્ટ કરવાનું. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમને ફાઇનલ બતાવશે. ટોટલ 3 જણ. અહીં આઈડી પ્રૂફ તમારે લાખવાનું રહેશે, કોઈ પણ એકનું આઈડી પ્રૂફ, નામ,
આઈડી પ્રૂફ સિલેક્ટ કરવાનું છે. આઈડી પ્રૂફમાં પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વોટર આઈડી કોઈ પણ હોય તે સિલેક્ટ કરીને તેનો આઈડી નંબર નાખી દેવાનો રહેશે. ત્યારબાદ આઈ એમ કન્ટિન્યુ ક્લિક કરીને કન્ફર્મ બુકિંગ પર ટિક કરશો એટલે ફર્ધર પ્રોસેસ પૂછશે. ઓકે કરશો એટલે પેમેન્ટ ગેટવે આવશે. અહીંયાથી તમારે પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટ તમે એટીએમ કાર્ડથી કરી શકો, ડેબિટ કાર્ડથી કરી શકો, ઇન્ટરનેટ બેન્કિંગ, QR કોડ, યુપીઆઈ, પેઝેપ, કોઈ પણ તમે એપ્લિકેશન વાપરતા હોય એનાથી પણ કરી શકો છો. બહુ ઇઝી પ્રોસેસ છે. બરાબર. ત્યારબાદ મેક પેમેન્ટ પર ઓપ્શન કરશો એટલે તમને ઓટીપી આવશે. ઓટીપી નાખીને ઓપન થઈ. પેમેન્ટ કર્યા બાદ મિત્રો ગભરાવાની જરૂર નથી. ટિકિટ બુક નહીં થઈ હશે તો પણ તમને અહીંયા રિસન્ટ બુકિંગમાં બતાવી દેશે. ઘણીવાર શું થતું હોય છે, પેમેન્ટ કપાઈ જશે પણ ટિકિટ નહીં આવશે, તો ગભરાવાની જરૂર નથી. અહીંયા તમને જેટલી ટિકિટ બુક કરેલી હશે તે બધી જ ટિકિટ તમને બતાવી દેશે. જે તમે ટિકિટ બુક કરી છે સામેના ઓપ્શનમાં પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું હશે તો રાઈટ સાઈડમાં ટિકિટનો ઓપ્શન આવશે. ટિકિટ પર જેવું ક્લિક કરશો ને એટલે તમને ટિકિટ PDF ફાઇલમાં ડાઉનલોડ થઈ જશે. આ ટિકિટ તમે જે જગ્યાએ જવાનું હોય ત્યાં તમે બતાવી શકશો. આ ટિકિટ બતાવશો એટલે તમને એન્ટ્રી આપી દેશે. બહુ આસાન સ્ટેપ છે. બીજો ઓપ્શન છે રિસન્ટ ટ્રાન્ઝેક્શન પર ક્લિક કરશો ને તો પણ તમે ડાયરેક્ટ ટિકિટ ઓપ્શન આવશે. તમારે કે બીજે કંઈ જવાની જરૂર નથી. રિસન્ટ પર જેવું ક્લિક કરશો જે તમે ટિકિટ બુક કરી છે લેટેસ્ટ એ બધી ઓપ્શન આવી જશે. ત્યાંથી પણ તમે ટિકિટ પ્રિન્ટ કરી શકો છો. પ્રિન્ટ પર ક્લિક કરશો તો આમાં પણ ડાઉનલોડ થશે. ટિકિટ બતાવીને તમે આગળ એન્જોય કરી શકો છો. છે ને મિત્રો આસાન? તો વધારે શેર કરો, માહિતગાર કરો કે જેથી ખબર પડે કે આ જગ્યા પર જઈને ખોટો ધક્કો ના થાય એના માટે માહિતગાર કરવા વિનંતી. મિત્રો બીજી વાત તમને કહી દઉં, આ વિડીયોના સ્પોન્સર છે ફાઇનાન્શિયલ ગેલેક્સી. જે તમને ધંધાવાળા હોય, નોકરીવાળા હોય અને જો તમને ફાઇનાન્શિયલ કંઈ જરૂર હોય જેમ કે લોન, ઇન્સ્યોરન્સમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ, 2 વ્હીલ 4 વ્હીલ, તે ઉપરાંત લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ, લોનની વાત કરું તો પર્સનલ લોન, બિઝનેસ લોન, બધી જ જાતની માહિતી તમને ફ્રી ઓફ કોસ્ટ આપે છે. બીજી વાત કે આમાં કોઈ એડવાન્સ ચાર્જિસ લેતા નથી અને છેલ્લા 6 વર્ષથી આ કંપની કામ કરે છે. ગૂગલમાં પણ સર્ચ કરી શકો છો digifriend.xyz. ત્યાંથી તમે આસાનીથી એપ્લાય કરી શકો છો. વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. એના રૂલ્સ, રેગ્યુલેશન, કયા નિયમો છે બધી જ માહિતી તમને મળી રહેશે હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી બધી જ લેંગ્વેજમાં. તો મિત્રો સારો લાગે વિડીયો તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.